ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. છેલ્લા પીરિયડમાં આપણે સાગરકાંઠાનો પ્રવાસ પાઠના અભ્યાસના પ્રશ્નોની ચર્ચા કરી હતી. આ પીરિયડમાં આપણે તેના સ્વાધ્યાયના પ્રશ્નો ભણીશું. એમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નનો ઉત્તર લખો. પાટિયા પર કઈ પંક્તિઓ લખાયેલી હતી? આ પંક્તિઓ કેમ લખવામાં આવી હતી? તો તેનો જવાબ છે, પાટિયા પર નીચેની પંક્તિઓ લખાયેલી હતી. હેલાઈ આવતી છો ને બધી ખારાશ પૃથ્વીની, સિંધના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી. આ પંક્તિઓ વર્ગના પ્રતિનિધિ સિંધુને એના જન્મદિવસની શુભેચ્છા આપવા માટે લખવામાં આવી હતી. તો તમે પ્રશ્ન અને જવાબ બંને લખવાનું છે. ફેરબુકમાં અભ્યાસની નીચે સ્વાધ્યાયનું ટાઇટલ આપો. એમાં પહેલો પ્રશ્ન લખો, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પેટા પ્રશ્ન પહેલો એવી રીતે કરીને લખવાનું છે. પાટિયા પર કઈ પંક્તિઓ લખાયેલી હતી? આ પંક્તિઓ કેમ લખવામાં આવી હતી? જવાબ, પાટિયા પર નીચેની પંક્તિઓ લખાયેલી હતી. રેલાઈ આવતી છો ને બધી ખારાશ પૃથ્વીની, સિંધના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી. આ પંક્તિઓ વર્ગના પ્રતિનિધિ સિંધુને એના જન્મદિવસની શુભેચ્છા આપવા માટે લખવામાં આવી હતી. લખાઈ ગયું બધાને? સરસ. ત્યારબાદ બીજો પ્રશ્ન, માધવપુરનું વર્ણન પાઠના આધારે કરો. માધવપુરનું વર્ણન પાઠના આધારે કરો. માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. અહીં સદીઓ જૂના આંબલી, રાયણ, પપૈયા તથા નારિયેળીના પુષ્કળ ઝાડ છે. તાજા મજા પોપટ છે. માધવપુરનો મેળો જાણીતો છે. અહીં દર વર્ષે રૂકમણી શ્રી કૃષ્ણના લગ્ન ઉજવાય છે. ભાદર, ઓજત અને મધવતી નદીઓ અહીં સમુદ્રને મળે છે. આખો ઘેડ વિસ્તારને એ હરિયાળો અને ફળદ્રુપ રાખે છે. અહીંનો દરિયા કિનારો વિશાળ અને સ્વચ્છ છે, તેથી ઘણા પ્રવાસીઓ તેને પસંદ કરે છે. લોકો અહીંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈને મુગ્ધ થઈ જાય છે. લખી નાખો વ્યવસ્થિત. મોટો છે પ્રશ્ન, એટલા માટે જ આપણે આવી રીતે પ્રશ્નોના જવાબ આપીએ છીએ. નકર તો આપણે મૌખિક તમને લખાવીએ છીએ, બટ આ વખતે થોડુંક અલગથી વિચાર્યું કે તમે આવી રીતે વ્યવસ્થિત લખી શકો તેના માટે. લખી નાખો વ્યવસ્થિત.
ત્યારબાદ પ્રશ્ન 3, દ્વારકા વિશે 4-5 વાક્ય લખો. તો દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના વખામંડળ તાલુકાનું મુખ્ય મથક છે. તે સમુદ્ર માર્ગે ભારતમાં પ્રવેશવાનું દ્વાર ગેટવે ઓફ ઇન્ડિયા હતું. આદિ શંકરાચાર્યે ભારતમાં સ્થપાયેલા 4 મઠમાં દ્વારકાનું શારદાપીઠ પણ એક છે. અહીં દ્વારકાધીશ મંદિર અને રૂકમણીના મંદિર ઉપરાંત ઘણા મંદિરો છે. દ્વારકાથી તો બધા પરિચિત જ છીએ આપણે કે દ્વારકા શું છે, જેના માટે જાણીતું છે, આપણી આસ્થાનું પ્રતીક છે. વ્યવસ્થિત સારા અક્ષરે લખી નાખો. ત્યારબાદ પ્રશ્ન 4, દાંડી શા માટે પ્રખ્યાત છે? દાંડી શા માટે પ્રખ્યાત છે? તો અંગ્રેજોએ મીઠા પર વેરો નાખ્યો ત્યારે ગાંધીજીએ દાંડી યાત્રા દ્વારા એમનો વિરોધ કર્યો હતો. તેથી દાંડી ગાંધીજીની દાંડી યાત્રા માટે પ્રખ્યાત છે. દાંડી યાત્રા માટે આ સ્થળ પ્રખ્યાત છે. અંગ્રેજોએ મીઠા પર વેરો નાખ્યો ત્યારે ગાંધીજીએ દાંડી યાત્રા દ્વારા એનો વિરોધ કર્યો હતો. તેથી દાંડી ગાંધીજીની દાંડી યાત્રા માટે પ્રખ્યાત છે. ત્યારબાદ પ્રશ્ન 5, આ પાઠમાં ગુજરાતના દરિયાકાંઠાના કયા સ્થળોનો ઉલ્લેખ થયો છે? તો આ પાઠમાં ગુજરાતના દરિયાકાંઠાના આ સ્થળોનો ઉલ્લેખ થયો છે. માંડવી, માધવપુર, તિથલ, સોમનાથ, દ્વારકા, ભવનાથ, ચોરવાડ, પોરબંદર, ધોલેરા, લોથલ, મણાર, અલંગ, દીવદાંડી તથા જામનગર. બધા સ્થળોનો ઉલ્લેખ પાઠની અંદર થયો છે. લખી નાખો વ્યવસ્થિત. લખાઈ ગયું બધાને? વધીએ આગળ. હવે પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો. તો ખૂબ વિચારીને આ પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન તમે પહેલા લખી નાખો
કે તમારા જિલ્લામાં કઈ કઈ નદીઓ પસાર થાય છે. ચિંતા ના કરો, હું તમને લખાવું છું જવાબ, એટલે એમ ન સમજતા કે સાહેબ એમ કીધું કે આપણે જાતે કેમ લખશું, બટ તમે ખાલી પ્રશ્ન લખો, જવાબ હું તમને લખાવું છું કે તમારા જિલ્લામાંથી કઈ કઈ નદીઓ પસાર થાય છે. તો પહેલા પ્રશ્નનો જવાબ છે અમારા જિલ્લામાંથી, લખો અમારા જિલ્લામાંથી, અમારા જિલ્લામાંથી એટલે કે આપણો જિલ્લો કયો? સુરેન્દ્રનગર. અમારા જિલ્લામાંથી વઢવાણ ભોગાવો, વઢવાણ ભોગાવો, લખું વઢવાણ ભોગાવો, ત્યારબાદ અલ્પવિરામ લીમડી ભોગાવો, લીમડી ભોગાવો, ફાલ્કુ, લીમડી ભોગાવો, પછી અલ્પવિરામ ફાલ્કુ, અલ્પવિરામ બ્રાહ્મણી, બ્રાહ્મણી, અલ્પવિરામ સુખભાદર, અલ્પવિરામ સુખભાદર, ત્યારબાદ અલ્પવિરામ કરી લખો કંકાવતી, કંકાવતી, અલ્પવિરામ ઉમઈ, ઉમઈ અને રૂપેણ જેવી નદીઓ પસાર થાય છે. અને રૂપેણ જેવી નદીઓ પસાર થાય છે. રૂપેણ જેવી નદીઓ પસાર થાય છે. ફરી વાર સાંભળો, અમારા જિલ્લામાંથી વઢવાણ ભોગાવો, લીમડી ભોગાવો, ફાલ્કુ, બ્રાહ્મણી, સુખભાદર, કંકાવતી, ઉમઈ અને રૂપેણ જેવી નદીઓ પસાર થાય છે. એ રૂપેણ જેવી નદીઓ પસાર થાય છે. લખાઈ ગયું? તો બીજો પ્રશ્ન, આ નદીઓના કિનારે કયા કયા જોવાલાયક સ્થળો આવેલા છે? તો જે ભોગાવો છે, આપણે વઢવાણ ભોગાવો, એ બહુ લાંબો વિસ્તાર કવર કરે, બરાબર. તો એ જે છે એનું ઉદ્ગમન સ્થાન એટલે ભોગમતી નગરી કહેવાય, ભોગાવો કહેવાય, બે વસ્તુ એને બે નામે ઓળખાય છે. એનું ઉદ્ગમન સ્થાન એટલે ચોટીલા ડુંગરની તળેટી, એવું એ કહેવાય છે કે ભોગાવો નદીનું ઉદ્ગમન સ્થાન ચોટીલા ડુંગરની તળેટી છે, બરાબર, કે ત્યાંથી ભોગાવો નીકળે એટલે કે આપણા ચોટીલામાંથી નીકળે. તો ચોટીલા છે, વઢવાણ છે, સુરેન્દ્રનગર, પાછું વઢવાણના એક કાંઠે સુરેન્દ્રનગર, ભોગાવાના એક કાંઠે સુરેન્દ્રનગર અને એક કાંઠે વઢવાણ. આ બાજુનો કાંઠો જે છે એ વઢવાણ તરીકે ઓળખાય અને ઓલી બાજુનો કાંઠો સુરેન્દ્રનગર તરીકે ઓળખાય. આ તમારા જનરલ નોલેજ માટે મેં જણાવ્યું કે તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણા જિલ્લાની મુખ્ય નદી કઈ છે. તો ભોગાવો આપણા જિલ્લાની મુખ્ય નદીમાંની એક કહેવાય. હવે પ્રશ્નની સમક્ષ જોઈએ તો જોવાલાયક સ્થળો કયા કયા? તો એમાં સ્થળોની અંદર જોઈએ તો વઢવાણની અંદર માધાવાવ, માધાવાવ લખો. આ નદીઓના કિનારે કયા કયા જોવાલાયક સ્થળો આવેલા છે? તો આ નદીઓના કિનારે માધાવાવ વઢવાણ, માધાવાવ વઢવાણ, લખું માધાવાવ વણવાવ વઢવાણ, ત્યારબાદ અલ્પવિરામ કરીને લખો
ચામુંડા માતાજીનું મંદિર કૌંસમાં કરીને કૌંસમાં લખજો ચોટીલા. ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા. અને રાણપર અને સુખભાદર નદીના કિનારે આવેલું રાણપર એમ લખજો. રાણપરનો કિલ્લો જોવાલાયક છે. કે રાજાનું મંદિર જે છે રાણપુર લીંબડી તાલુકાની અંદર આવેલું છે રાણપર. તો 3 થયા. કયા કયા 3 સ્થળ? તો ચોટીલા પેલું વઢવાણ, માધાવા વઢવાણ, ત્યારબાદ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા અને ત્રીજું રાણપર સુખભાદર નદીના કિનારે આવેલું છે. હવે છે પ્રશ્ન 3. આ સ્થળ પૈકી કોઈ પણ 2 સ્થળોની વિશેષતા લખો. તો 2 સ્થળોની વિશેષતા લખવાની છે. તો એમાં પહેલું સ્થળ આપણે લખીશું વઢવાણ. પહેલું સ્થળ કરીને લખો, એકડો કરીને લખો વઢવાણ. તો વઢવાણની વિશેષતા લખી. તો વઢવાણ શહેરનું નામ વર્ધમાનપુર હતું. વઢવાણ શહેરનું નામ વર્ધમાનપુર હતું. ત્યારબાદ બીજો પોઈન્ટ લખું, પેલું વર્ધમાનપુર હતું. બીજો પોઈન્ટ, વઢવાણ આઝાદી પહેલા રજવાડાનું પાટનગર હતું. વઢવાણ આઝાદી પહેલા રજવાડાનું પાટનગર હતું. વઢવાણ આઝાદી પહેલા રજવાડાનું પાટનગર હતું. વઢવાણ શહેરની અંદર માધાવાવ આવેલી છે. વઢવાણ શહેરની અંદર માધાવાવ આવેલી છે. તો આ પહેલું સ્થળ થયું. બીજું સ્થળ લખવાનું છે આપણું ચોટીલા. તો ચોટીલા કરીને લખો. એમાં પહેલો પોઈન્ટ, પહેલા ચોટીલા લખો, પછી પહેલો પોઈન્ટ, પ્રાચીન સમયમાં ચોટરગઢ કહેવાતું. ચોટીલા એ છે પ્રાચીન સમયમાં ચોટરગઢ કહેવાતું. ચોટરગઢ કહેવાતું. ત્યારબાદ પૂર્ણ વિરામ કરીને લખો, અહીં જગ પ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે. અહીં જગ પ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે. તેની બાજુમાં ભક્તિવન નામનો બગીચો છે. તેની બાજુમાં ભક્તિવન નામનો બગીચો છે. તેની બાજુમાં ભક્તિવન નામનો બગીચો છે. પૂર્ણ વિરામ. રાષ્ટ્રીય કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ છે. રાષ્ટ્રીય કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ છે. તો એટલા પોઈન્ટ આના માટે ઘણા કહેવાય. લખાઈ ગયું. ત્યારબાદ 5મો પ્રશ્ન, ગુજરાતીઓ દરિયાખેડુ શા માટે કહેવાય છે? તો ગુજરાતીઓ દરિયાને ખેડીને દૂર દૂર વેપાર માટે જાય છે. તેઓ સાહસિક છે, તેથી દરિયાખેડુ કહેવાય છે. લખી નાખો કે ગુજરાતીઓ દરિયાખેડુ શા માટે કહેવાય છે? તો ગુજરાતીઓ દરિયાને ખેડીને દૂર દૂર વેપાર કરવા માટે જાય છે. તેઓ સાહસિક છે, તેથી દરિયાખેડુ તરીકે ઓળખાય છે અથવા કહેવાય છે.
ત્યારબાદ પ્રશ્ન 3, શિક્ષકની મદદથી નીચેના પ્રકરણનું સૂત્રલેખન કરો. કોઈએ ચોપડી ખોલવાની નથી, ફકરો અમને ખબર છે કયો છે, તેમ છતાંય લખવાનું નથી. ચોપડી ખોલવાની નથી, બરાબર. સૂત્રલેખન હું કરાવું છું તમને, શાંતિથી તમારે લખવાનું છે, બરાબર. કોઈએ ચોપડી ખોલવાની નથી, તો લખો માધવપુર, ઇન્વર્ટેડ કોમામાં લખજો, માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. 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 અહીં સદીએ સદીએ મહાન સંતો આવ્યા છે. અહીં સદીએ સદીએ મહાન સંતો આવ્યા છે. અહીં સદીએ સદીએ મહાન સંતો આવ્યા છે. અહીં સદીઓ જૂના ઝાડ છે. અહીં સદીઓ જૂના ઝાડ છે. અહીં સદીઓ જૂના ઝાડ છે. આંબલી, રાયણ, નાળિયેરી બેશુમાર છે. આંબલી, રાયણ, નાળિયેરી બેશુમાર છે. પપૈયા છે. પપૈયા છે. અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે. અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે. અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે. અહીં રૂકમણી શ્રીકૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે. અહીં રૂકમણી અને શ્રીકૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે. અહીં રૂકમણી અને શ્રીકૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે. ભવનાથ અને તરણેતરની જેમ અહીંનો મેળો જાણીતો છે. ભવનાથ અને તરણેતરની જેમ અહીંનો મેળો જાણીતો છે. અહીં ભાદર, ઓજત અને મધવતી નદીઓ સમુદ્રને મળે છે. આખા ઘેડ વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે. આખા ઘેડ વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે. આખા ઘેડ વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે. અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે. અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે. અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે. ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતા માધવપુરના દરિયા કિનારાને વધુ પસંદ કરે છે. ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતા માધવપુરના દરિયા કિનારાને વધુ પસંદ કરે છે. ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ મુગ્ધ થઈ જવાય છે. ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ મુગ્ધ થઈ જવાય છે. લખાઈ ગયું બધાને? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં આપણે
સ્વાધ્યાયના પ્રશ્નનો જ અભ્યાસ કરીશું. થેન્ક યુ.